હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આજે થઈ ગયો છે શનિવાર અને આજે છે રજા. તો આજે અમે જઈએ છીએ એક અમારા ઘરની થોડેક દૂર છે પાર્ક, ત્યાં જઈએ છીએ. જોઈએ અમે પહેલી વાર જઈએ છીએ ત્યાં કે કેવું છે પાર્કિંગ. કીતીલા પાર્ક કરીને છે, તો ત્યાં જઈએ. અને અહીંયા જો દર્શકે રેડી થઈ ગયા છે. જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે છે શનિવાર, દાદાનો દિવસ છે. હવે જય શ્રી રામ કરી નીકળી જઈએ છીએ હનુમાન દાદા ગાર્ડનમાં. હા, તો જો અહીંયા ગાડી બી તૈયાર થઈ ગઈ છે. તો તડકી એટલે થોડી ગરમ હશે. અને જો આ છે અમારી બિલ્ડિંગ, અમે અહીંયા રહીએ છીએ. તો ચલો આપણે જઈએ, બેસી જઈએ. અને હા, અહીંયા એટલો તડકો પડે છે ને એના દર્શક કે આમ ઇન્ડિયા જેવું ફીલ થાય. ભલે અહીંયા ટેમ્પરેચર ઓછું હોય પણ તડકો એટલો પડે છે ને કે વાત પૂછો એટલું. કેમ કે અહીંયા સૂર્ય ડાયરેક્ટ તમારા સ્કિનને ટચ કરી જાય, એટલા એના માટે. અહીંયા જો અત્યારે વાગ્યા છે કેટલા 12:30 થયા છે. તડકો છે જોરદાર. હવે જોઈએ ને ગાર્ડનમાં મસ્ત જગ્યા ગોતીએ, હા ગાઈસ, છાંયો ગોતીએ અને મસ્ત બેસીએ ને ફરીએ ને એવું બધું કરીએ. લેક બી છે એટલે ત્યાં ઠંડો પવન આવશે. જઈએ, ચલો જઈએ હવે. તો જો આપણે હવે અત્યારે હાઈવે ચડી ગયા છે. મસ્ત અમે રોડે ચડી ગયા છે. હા, અમે રોડે ચડી ગયા. રોડે ચડી ગયા છે. અને અહીંયા આવીને હારા રોડે ચડી ગઈ. હા, હારા રોડે ચડી જાય છે. આપણે તો અહીંયા મસ્ત અને આમ તડકા છાયા વાળું વાતાવરણ છે ને. ઘડીક વાર તડકો આવે, ઘડીક વાર છાંયો આવે, એવું છે. એટલે મજા આવશે. જોઈએ અહીંયા કેવું છે. અમે પહેલી વાર જ જઈએ છીએ. એટલે કીતીલા છે ને અમારા બુકારેસ્ટ છે ને ઇલ્ફો, એનું જે ગામડું છે. એટલે અમારે થોડુંક નજીક થાય અહીંયાથી. અમારા ઘરથી થોડુંક નજીક થાય કેમ કે અમે ઇલ્ફોમાં રહીએ છીએ. એટલે આમ થોડુંક બુકારેસ્ટની બહારની સાઈડ એમ. એટલે ઇલ્ફોમાં રહીએ છીએ એટલે અહીંથી નજીક 12 કિલોમીટર જેવું થાય છે. તો જઈએ ત્યાં અને જોઈએ શું છે ત્યાં. લેક ને એવું બધું છે, જંગલ બી છે કંઈક એવું છે. મેં ગૂગલમાં જોયું, અમે ગયા નથી એટલે ગૂગલમાં જોઈને જવાનું હોય. એટલે જોઈએ ત્યાં શું છે એવું. અને જો અહીંયા બધી કેવી મસ્ત બધી ઓલી ફેક્ટરી, આઉટ સાઈડ બધા લોજિસ્ટિક ના વેર હાઉસ હોય ને એ બધા છે. જો વેર હાઉસ બહારની સાઈડ બહુ વધારે. જો અહીંયા બધે તમને વેર હાઉસ જોવા મળી જાય. જો સામી વેર હાઉસ છે. મોસ્ટ ઓફલી વેર હાઉસ અહીંયા વધારે. વેર હાઉસ વધારે છે. મસ્ત વાતાવરણ છે. ચલો જઈએ એના દર્શક. પછી ત્યાં જઈને કંઈક મસ્ત એકાદો વિડીયો બનાવશું ઇન્ફોર્મેટિવ નો. કે અમને બી બહુ બધા ડીએમ ને એવું આવે છે કે તમે કઈ ઇન્ફોર્મેશન નો વિડીયો બનાવો કે ઇન્ફોર્મેશન આપો. વિઝા વી છે, શું છે, આ શું છે. તો આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે ને એ ઇન્ફોર્મેશનનો જ વિડીયો આવશે, વિઝાનો ને બધો. તો પ્લીઝ તમે જોજો. વર્ક પરમિટ ઉપર વિડીયો બનાવશું અમે. બધા વિઝા જે સ્ટેટસ છે ને બધા ઉપર અમે વિડીયો બનાવશું. અને તમારે કોઈ બી કંઈ બી ક્વેશ્ચન હોય કે કંઈ બી હોય ને, કંઈ બી કન્ફ્યુઝન કે ગમે એ હોય તો અમને તમે ડીએમ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. અમારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ગુજુ ઇન રોમાનિયા અને ફેસબુકમાં બી અમારું પેજ છે ગુજુ ઇન રોમાનિયા. બરાબર, તો એમાં તમે ડીએમ કરી શકો છો. અમે બધાને હેલ્પ કરશું. એવું નહીં કે આપણે ગુજરાતીને જ હેલ્પ કરશું, પણ અમે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ. તો મોટા ભાગે ગુજરાતી જ અમારા વ્યુઅર હશે. એટલા માટે જો કોઈ હિન્દી બોલતા હોય ને એને બી હેલ્પની જરૂર હોય તો પ્લીઝ અમને ડીએમ કરજો. અને તો જો હવે અહીંયા પેટ્રોલ પંપ આવી ગયો છે ને હવે જઈએ આગળ. અહીંયા પહોંચી ગયા છે. અહીંયા પાર્કિંગમાં થોડી વાર લાગી કરતા. જો આ છે મસ્ત વ્યૂ છે. જો મસ્ત છે. જો આ બાજુ આપણે આ બાજુ જવાનું છે. મસ્ત છે, બહુ મોટું લેક છે. તો ચલો આપણે જોઈએ. અને અહીંયા રોડ ક્રોસ કરવાનું ક્યાં છે? કોઈ નથી, એમ કરી દે યાર. એમ નામ કેવું મસ્ત છે. ઠંડુ પવન આવે છે અહીંયા. ચલો તો જઈએ. ચાલો આપણે અહીંથી રસ્તા મસ્ત છે. આવતી નથી ને ગાડી. આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા પાર્ક છે. પાર્કનું નામ છે લુની ડોમિનિકા. એટલે મંડે થી સન્ડે 7 થી 10 ની. જો વાવ યાર મસ્ત છે. આ તો બહુ મસ્ત છે. પાર્ક થઈ ગયા છે ને. કોઈ છે જોરદાર છે. કોઈ ચકલો નથી ફરક તો અહીંયા. હે પબ્લિક છે પણ આમ અંદર ને મોટું છે ને એટલે આમ લાગે નહીં, છૂટું છવાયું લાગે. આમ જો કેટલું મસ્ત છે. વાવ. એ કેવા જો ચકલી હાટું માળા બનાવ્યા છે. આપણે ઇન્ડિયા બનાવીને એવા જ ચકલી ઘર મસ્ત છે. જો આમ બધી બનાવ્યા છે. કેટલું મસ્ત છે.
ચકાખર એ બધા એ પિકનિક કરવા આવે, મસ્ત ખાવા બાવાનું લઈને આવે, મસ્ત થાય. જોરદાર છે. મસ્ત છે એમ જો લેક છે. મને લાગે બોટિંગ બી કરતા હશે, ફિશિંગ કરતા હશે. છે કદાચ બોટિંગનું ને એવું, ફિશિંગનું. જો મસ્ત ફિશિંગ તો હોય. છાંયડો તો બી જાય ને. મસ્ત છે. જો આ છે પાણી પીવાનું. પાણી પીવાનું જે અહીંથી આમ ચાલુ કરીને એટલે અહીંથી પાણી નીકળે, દબાઈ રાખવાનું. દબાઈ રાખવાનું એટલે મસ્ત છે. મસ્ત અહીં ઠંડુ છે જો. મસ્ત છે. તમે ત્યાં કાંઈ સવાર ના આવીને હાઈ સુધી અહીં રહી ખાઈ પીને સુઈ જાય અહીંયા ખાવાનું એકદમ શાંત, જરી કે એમ કહેવાય ને સિટીથી દૂર, ઘોંઘાટ વગરનું એકદમ શાંતિવાળું એવું છે. જો અહીંયા છોકરા છે, છોકરા રમે છે. અહીંયા પબ્લિક નથી અત્યારે એટલી બધી જો. એટલી બધી ન હોય ને, કેમ કે આ બુકારેસ્ટથી થોડુંક ઓલું છે, દૂર છે, એટલે અહીંયા ઓછી પબ્લિક હોય. અહીં છોકરા રમે છે ખાલી. જાય રમે છે છોકરા બધા. છોકરા રમવાનું બી છે, સરસ છે. એક વસ્તુ બધા પાર્કમાં મોસ્ટ ઓફ છોકરાઓને રમવાનું તો હશે. બધાય પાર્કમાં ને ઈ લોકો છે ને નીચે જો આવું રાખે, આવું ઓલું રબરનું હોય, એટલે છોકરા પડે ને તો એને વાગે નહીં, જરી કે છોલાય નહીં, કાંઈ ન થાય એવું. જો એમ મસ્ત છોકરા રમે છે. બધાય પાર્કમાં એવું હોય, ગમે એવું નાનું પાર્ક હોય તો શું છે, અમારે ઘરની નીચે એક પાર્ક છે ને નાનું એવું, મતલબ આવું છે હિંચકા ને એવું, તો ત્યાં બી એવું છે ને દર્શન. હા, ચાય બધાય જો આવી રીતે બેહીને મસ્ત ચીલ મારવાનું. બાકડા આપેલા છે અહીંયા થોડાક અહીંયા બેઠા છે કેમ કે છાંયડો છે ને. ચલો તો આગળ જોઈએ. ચાય મસ્ત ઝૂંપડી જેવું છે, કેટલું મસ્ત છે. જો ઝૂંપડી જેવું જ લાગે છે એમ, ખાલી એમને શોનું બનાવેલું છે એમ. જો વચ્ચે વચ્ચે બધી છે ઝૂંપડી ને એવું બધું. જો અહીંયા મસ્ત ઝાડવા છે, મસ્ત છે, એકદમ શાંત છે, જોરદાર છે. ત્યાં બધી સીસીટીવી કેમેરા બી લગાવેલા છે બધી. બધી નથી એટલે મસ્ત શાંત છે. બુકારેસ્ટ જેટલી ભીડ નથી. બુકારેસ્ટમાં તો અત્યારે તમને બેસવાની બી જગ્યા ન મળે, એટલી ભીડ હોય. બુકારેસ્ટના બધા પાર્ક છે ને એમાં બધા મોસ્ટ ઓફ આ બધા શું કરે, શનિ રવિ હોય ને એટલે બહાર જ જતા પાર્કમાં જતા રહીએ, છોકરાઓ રમે ને બધું થાય. જો આ કેટલું મસ્ત છે, જો નાના નાના ઝાડવા કેટલા મસ્ત છે, શંકુ આકારના જો કેટલા મસ્ત છે. આપણે થોડી નાના હતા ત્યારે ચોપડીમાં વિદ્યા રાખતા જો હા જો આ રહી. વિદ્યા કહેતા આપણે એમ નાના કહેતા હતા કે આપણે બુકમાં રાખીને તો વિદ્યા. વિદ્યા હું જો કેવો છે, જો ઝાડ બનાવેલી છે કરોડિયાની. હા એ કેવું જો જો બાવા છે, કેટલા મસ્ત છે. અહીંયા જો મસ્ત છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે આગળ આવ્યા હતા ન્યાય પાછું છોકરાઓનું રમવાનું છે, જો હું તમને બતાવું. જો કોમલ અહીંયા હિચકે તારે હિચકવાનું નથી, આ નાનાઓનું છે. તું નાની છો, મજા આવે યાર જોઈને. તૂટી જાય. મને તો એવું લાગે તોડી નાખે હો તું. આ લોકો પૈસા લે આપણી પાસેથી. જે હિચકે છે અને અહીંયા તડકો છે એટલે કોઈ છોકરા રમતા નથી ને. કોમલ હિચકે છે નકર તારે હિચકવાનું નથી, આ તોડી નાખતી નહીં તું. હવે જો અહીં હું તમને બતાવું આ પાણીનું કેવું હોય. જો આ ઓટોમેટિક ચાલે, ઓટોમેટિક છે. ઓટોમેટિક આમ ફેરા રાખે એટલે આખે બધા ગાર્ડનમાં બધી જ્યાં પાણી દેવાનું હોય બધી જાય. જો ઓટોમેટિક ફેરા રાખે, એનો ટાઈમિંગ હોય એટલે ચાલુ થઈ જાય પાણી. કેવું ઠંડુ પાણી છે. જો બધી ચાલતા હશે. જો આમે છે, અહીંયા છે, ઓટોમેટિક આમ ફરતા રહે એટલે બધી એટલે જેટલા એરિયામાં દેવાનું હોય ને એ બધા એરિયામાં પાણી થઈ જાય. ને આ મસ્ત છે, જો બેહવાનું કેવું મસ્ત છે. છત્રી જેવું છે ઉપર. કા આજુબાજુ પાણી ઓલું ઠંડુ પડે છે ને, ઠંડો મસ્ત છત્રી છે, છત્રી જેવું છે મસ્ત. તો જો આ ગાર્ડન છે ને, નીચે લાલ કલરનું કાર્પેટ જેવું હોય રબરનું, એટલે છોકરાઓ અહીંયા પડે ને તો વાગે નહીં. અહીં કોઈ રમતું નથી કેમ કે તડકો છે ને, એટલે સામે તડકો આવે એટલે કે છોકરાઓ નથી. ઓલી બાજુના પાર્ટમાં હતા, ઓલી બાજુ લેકમાં રમતા હતા. તો આમ નાનું એવું ગાર્ડન છે પણ મસ્ત ગાર્ડન છે, શાંતિ વાળું. હા તો ચલો આગળ જોઈએ શું છે. એક મસ્ત જગ્યા મળી ગઈ છે. અમે અહીંયા નીચે મસ્ત સાગડી પાથરીને અહીંયા બેહીએ. કેટલી મસ્ત જગ્યા, આજુબાજુમાં કોઈ છે નહીં તો ત્યાં બેહીએ, મજા આવશે. મસ્ત બેહીએ. હા